તો બાળ મિત્રો અહીં એક ફકરો આપેલો છે, અહીં આપણે જોઈએ, અમારા શિક્ષકે અમને મોટર કારનું ચિત્ર દોરવાનું કહ્યું. અમે સૌએ જુદી જુદી રીતે મોટર કારનું ચિત્ર દોર્યું. બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા, પરંતુ તે સમયે અંશુલે હસવાનું શરૂ કર્યું. તે ધીરજે દોરેલી મોટર કારના ચિત્ર તરફ જોતો હતો. બાળમિત્રો, અહીં તમને બે ચિત્રો આપેલું છે. જ્યાં પહેલું ચિત્ર છે તે ધીરજની મોટર કારનું ચિત્ર છે અને જે બીજું ચિત્ર છે તે અંશુલની મોટર કારનું ચિત્ર છે. હવે અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે. પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું. તેને બંને એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્રો જુદા જુદા લાગતા હતા. બાળમિત્રો, અહીં તમને જે નીચેનું ચિત્ર છે તે અંશુલનું ચિત્ર છે. ધીરજે કહ્યું કે તેણે મોટર કારને અગાસી પરથી જોઈ હતી. બાળમિત્રો, અહીં તમને ધીરજ અને અંશુનું ચિત્ર આપેલું છે. તે બંને મોટર કારનું જ ચિત્ર દોરેલું છે, પણ તેઓએ અલગ અલગ જગ્યાએ બેસીને તેમાંથી જોઈને ચિત્ર દોરેલું છે. ધીરજે અગાસી ઉપરથી જમીન પર નીચે ગાડી પડી હોય અને તે પોતે અગાસી ઉપર ત્યાં ઊભો રહીને બેસીને તેમાં જોઈને ગાડી દોરી હતી. તેથી ઉપરનું છત દેખાય અને જે નીચેની આજુબાજુ હોય તે ખાલી દેખાય, એટલે કે તેને આવી રીતે દોરી. અંશુલે બાજુથી દોરી, એટલે કે તેને અહીં તે બેઠો હોય એની સામે એ હોય, એટલે કે તેને આવી રીતે દેખાય. તેથી તેને આ નોટબુકમાં આવી રીતે ગાડી દોરી. બાળમિત્રો, હવે અહીંયા પહેલો પ્રશ્ન એમ છે કે તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું છે તેવું વિચારો છો? બાળમિત્રો, જવાબ: હા, ધીરજનું રમૂજી ચિત્ર સાચું છે, કારણ કે તેને અગાસી ઉપરથી દોર્યું ચિત્ર દોર્યું હતું અને અગાસી ઉપરનું ચિત્ર આવી રીતે દેખાય છે. બીજો પ્રશ્ન છે, તમે વસ્તુઓ તરફ જુદી જુદી બાજુએથી જોયું છે? જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી? બાળમિત્રો, હા, તો જવાબ આવશે હા. મેં વસ્તુઓને જુદી જુદી બાજુએથી જોયેલી છે. જુદી જુદી બાજુઓથી જોતા તે જુદી જુદી દેખાય છે. તમે પણ કોઈ પણ એક વસ્તુ લો અને ઉપરથી જુઓ, બાજુથી જુઓ, સામેથી જુઓ, તમને કેવું દેખાય છે તેના વિશે ચર્ચા કરો. બાળમિત્રો, ત્રીજો પ્રશ્ન જોઈએ. અહીં દોરેલા ચિત્રો તરફ જુઓ. બાજુએથી જોતા ટેબલ કેવું દેખાય છે? ઉપરથી જોતા કેવું દેખાય છે તેવું ચિત્ર કયું છે? એટલે કે એ તમારે કરવાનું છે. એટલે કે જે પહેલું ચિત્ર તમને જે દેખાય છે તે ટેબલને બાજુઓથી જોતા તેવું દેખાય છે. જે તમને પહેલું ચિત્ર આપેલું છે તે બાજુથી આપણે જોઈએ તો તેને એવી રીતે દેખાય છે. જે બીજું ચિત્ર છે તે ઉપરથી આપણે જોઈએ તો આ બીજા ચિત્ર જેવું દેખાય છે. બાળમિત્રો, આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે કેટલાક ચિત્રો દોરેલા છે. જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે? કલ્પના કરો. તો બાળમિત્રો, અહીં કુકર, ચંપલ, તરબૂચ અને કબાટ વગેરે આપેલું છે. તે આટલા ચિત્રો આપેલા છે. હવે તેઓ આમના જેવા દેખાશે. અહીંયા બીજા નીચે એના ચિત્રો આપેલા છે. જે આપણે ઉપરથી જોઈએ તો કેવા દેખાય તે આપણે અહીંયા જોવાનું છે. તો હા, તમે અહીંયા જોઈ શકો છો. હા, ચિત્રમાંની આ વસ્તુઓને ઉપરથી જોતા આવી દેખાશે. તેથી બધી જ વસ્તુ આવી દેખાશે. બાળમિત્રો, આગળનો મહાવરો કરીએ તો અહીં એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે. શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે મદદ કરી શકો છો? તો બાળમિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો. અહીં હા, શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સામેના ટેબલ આગળ ઊભા છે. બાળમિત્રો, અહીં તમે અહીંયા બારી જુઓ તો એને સામેની જે આગળનું ટેબલ છે તેમની સામે શિક્ષક ઊભા છે. બાળમિત્રો, અહીં થોડાક ચિત્રો આપેલા છે. તો અહીં જે ચિત્ર આપેલા છે તે
કેવું ચિત્ર છે, આપણે ક્યાંથી જોઈએ તો તમને આવું ચિત્ર દેખાય તે આપણે લખવાનું છે. તો અહીં તમને સીડીનું ચિત્ર આપેલું છે, પરંતુ તે આપણે કઈ બાજુથી જોઈએ, એટલે કે ઉપરથી જોઈએ, સામેથી જોઈએ કે બાજુથી જોઈએ, આપણે કઈ બાજુથી જોઈએ તો આવી રીતે આવી સીડી જેવું દેખાય. તો એવી રીતે આ બધા ચિત્રો આપણે સમજવાના છે. તો બાળમિત્રો જે પહેલું ચિત્ર છે સીડીનું, તે આપણે બાજુએથી જોઈએ તો આવું ચિત્ર દેખાય છે. પછી બીજું ચિત્ર છે તે સામેથી આપણે જોઈએ તો આવી સીડી દેખાય છે. પછી ત્રીજું ચિત્ર છે તે ટેબલનું છે, તે આપણે ઉપરથી જોઈએ તો એનું આખું આ સપાટી દેખાય છે. ચોથું ચિત્ર ખુરશીનું છે, તો તે આપણે બાજુએથી જોઈએ ત્યારે તે આવું દેખાય છે. પછી પાંચમું ચિત્ર છે પેન્સિલનું ચિત્ર, તો બાળમિત્રો તે આપણે ઉપરથી જોઈએ ત્યારે તે એવું દેખાય છે, કારણ કે તેનું પાછળનો જે ભાગ છે તે આમ ઊભી હોય તો અને પાછળનો ભાગ આપણને ઉપર જોઈએ તો એનો પાછળનો જે ગોળ હોય છે તે આપણને દેખાય છે. પછી બાળમિત્રો બસ છે, તો તે બાજુએથી જોતા આવી રીતે દેખાય છે, એટલે કે તેની આવી રીતે સપાટી દેખાય છે. બાળમિત્રો અહીં બીજો પ્રશ્ન, આગળનો પ્રશ્ન જોઈએ. કેટલીક વસ્તુઓના માથાવાળા ચિત્રો દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરાવવાનું કહો. બાળમિત્રો આ એક પ્રવૃત્તિ છે તમારે જાતે કરવાની, જે તમારે જાતે કશું દોરવાનું છે અને પછી તમારે મિત્રને પૂછવાનું છે કે આ કયું ચિત્ર છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીં જે રંગોળી આવે છે, તો રંગોળીમાં અહીંયા તમે ક્યારે રંગોળી બનાવી છે? મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત પેટર્ન બનાવે છે. બાળમિત્રો અહીં નીચે થોડાક ભાત પેટર્નના આપેલા છે, તે મીનાક્ષીએ બનાવ્યા છે. તો હવે મીનાક્ષી કહે છે, હું મીનાક્ષી છું, હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ. ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે. તો બાળમિત્રો અહીં તમે નીચેનું ચિત્ર જુઓ છો, જેમાં સુંદર સુંદર મજાની અલગ અલગ પ્રકારની ભાત બનાવવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા બે ભાત આપેલી છે. તો અહીંયા ભાત બનાવવા માટે નીચે આપેલ ટપકાઓનો ઉપયોગ કરી તમે કરી શકશો. બે નમૂના અહીં દોરેલા છે. બાળમિત્રો આપણે અહીંયા બે નમૂના દોરેલા છે, એવું જ આપણે અહીંયા આ ટપકાનો ઉપયોગ કરીને આવી આકૃતિ, આવી ભાત બનાવવાની છે. આગળ જોઈએ, તમારી જાતે બીજી ભાત બનાવો. તો અહીંયા પ્રશ્ન એક એવું છે, બિંદુઓની ગોઠવણીમાં આ આકારોના જેવા બીજા આકારો દોરો. જુઓ કે કેટલા આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી, એટલે કે કેટલાકમાં વળાંકવાળી છે તો કેટલાકમાં સીધી છે. બાળમિત્રો હવે તમારે જે તમે જોયા એવી રીતે તમારે જાતે તમને વિચારીને તમારે જાતે અહીંયા એક સુંદર મજાની અલગ અલગ પ્રકારની ભાત બનાવવાની છે. તો બાળમિત્રો અહીં તમારે ડિઝાઇન જ બનાવવાની છે, એટલે તમારે પણ ડિઝાઇન જ બનાવવાની છે. બાળમિત્રો અહીં થોડાક આકારો અર્ધ હોય, એટલે કે તે ખૂટતા છે, તેની ખૂટતી લીટીઓ આપણે પૂર્ણ કરવાની છે. અહીં એક લંબચોરસ છે, તે અડધો છે, તેની ખાલી બે જ લીટી છે. આપણે બીજી જે અડધી લીટી બાકી છે તે પૂર્ણ કરવાની છે. તો બાળમિત્રો એવી રીતે બધા જ એક લંબચોરસ છે, ચોરસ છે, પછી બીજું ચોરસ છે, નાનું ચોરસ છે, લંબચોરસ, એવી રીતે તમારે બધી જ આકૃતિ પૂર્ણ કરવાની છે અને ચોરસ અને લંબચોરસ જ બનાવવાનું છે. બાળમિત્રો અહીં થોડાક નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુ ચિત્રો દોરો. બાળમિત્રો અહીંયા એક થોડાક નામ આપેલા છે, પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો, માટલું. તો આ 6 વસ્તુ તમારે આ નીચેની જે બિંદુઓ છે તેથી એનો ઉપયોગ કરીને તમારે આ બધી જ વસ્તુ બનાવવાની છે. એ તમારે બિંદુઓનો ઉપયોગ કરીને પતંગ, પાંદડું, ફૂલ, હોડી, તારો અને માટલું બનાવવાનું છે. એ તમારે જાતે બનાવવાનું છે. બાળમિત્રો આગળ જોઈએ તો અહીં જેવા સાથે તેવા આપણે જોઈએ. અમીના એક દિવસ ચિત્રકાર એટલે કે પેન્ટરને મળી, એટલે કે જે ચિત્ર બનાવે તેને ચિત્રકાર કહેવાય છે, તેને પેન્ટર પણ કહેવાય છે. એટલે અમીના એક વખત પેન્ટરને ચિત્રકાર સાથે મળી.
પછી અમીના કહે છે, તમે મારું ચિત્ર દોરી શકશો? તો ચિત્રકાર કહે છે, હા જરૂર, હું તેની કિંમત 200 રૂપિયા લઉં છું. થોડા જ સમય પછી પેન્ટરે તેને ચિત્ર બતાવ્યું. અમીના, તને આ કેવું લાગ્યું? તો અમીના વિચારમાં પડીને કહે, પણ આ તો માત્ર અડધું જ છે. તો પછી ચિત્રકાર કહે છે, બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો એટલે કે દર્પણ મૂકો. એટલે કે અહીંયા અડધું ચિત્ર છે એવું, એનો અડધો ભાગ એવો ને એવો જ છે. તેથી આપણે અહીંયા કાચ મૂકીએ તેની બાજુમાં તો આપણને તે અડધો ચિત્ર દેખાઈ જાય છે. હવે મને મારા પૈસા મળશે, ચિત્રકાર કહે છે. અમીનાને તેને 100 રૂપિયાની નોટ આપી. પરંતુ પછી ચિત્રકાર કહે છે, પરંતુ આ તો અડધા જ પૈસા છે. ત્યારે અમીના કહે છે, બીજા અડધા બરાબર આવા જ છે. તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો. હા હા હા. એટલે કે બાળ મિત્રો, અહીં જ્યારે ચિત્રકારે અમીના સાથે જેવું કર્યું એને અડધું ચિત્ર બનાવ્યું, એવી જ રીતે અમીનાએ પણ તેને અડધા જ પૈસા આપ્યા. આગળ જોઈએ, પેન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેણે વસ્તુઓના અડધો ભાગ દોર્યો છે. આ ચિત્રોને બીજો અડધો ભાગ દોરો અને આ વસ્તુઓ કઈ છે તે નોંધો. અરીસા વડે આપ કરવાનો પ્રયત્ન કરો. તો બાળ મિત્રો, આ તમારે જાતે કરવાનું છે. તો અહીં તમારે એવો ને એવો જ આ જે તમને અડધો ભાગ આપેલો છે તેની બાજુમાં એવો જ ભાગ તમારે દોરવાનું છે. તો જે પહેલું ચિત્ર છે તે પતંગિયાનું બનશે, બીજું ચિત્ર દીવાનું બનશે, ત્રીજું એક એટલે કે માસ્કનું બિલાડીનું મોં બનશે, પછી ત્રીજું ચિત્ર તારો બનશે અને જે છેલ્લું ચિત્ર છે તે માછલી બનશે. એટલે એ તમારે આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. આગળ જોઈએ, નીચેના ચિત્રો દોરવામાં આપણે પેન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ. તો બાળ મિત્રો, અહીં આપણે જવાબ એમ આવશે કે ના, આપણે ચિત્રકારની યુક્તિ આ ચિત્રોમાં પુનરાવર્તન કરી શકીએ નહીં. તો અહીં છે, જે વસ્તુનો બરાબર તેવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય તેવી વસ્તુઓના ચિત્રો દોરવાનું જો ચિત્રકારને કહેશો તો તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. એવી 3 વધુ વસ્તુઓ દોરો જેનો અડધો ભાગ અરીસામાં તેના જેવો જ ન દેખાય. તો બાળ મિત્રો, અહીં તમારે જાતે કરવાના છે. તો પણ હું તમને 3 ઉદાહરણો કહી શકું. એવો ને એવો જ ભાગ અરીસામાં ન દેખાય તેવો ચિત્ર આપણે ચિત્રકારને કહી શકીએ નહીં. તો બાળ મિત્રો, અહીં તમને હું અહીંયા તમારે 3 એવી વસ્તુ દોરવાની છે જેમાં અરીસાનો અડધો ભાગ દેખાય જ નહીં. એટલે બાળ મિત્રો, અહીં તમારે જાતે કરવાનું છે. તો પણ હું તમને અહીંયા 3 ઉદાહરણ કહું છું. જગનો અડધો ભાગ આપણે એવો બંને હોતા નથી, તેથી તેનો અડધો ભાગ અલગ હોય છે અને બીજો અડધો ભાગ પણ અલગ હોય છે. તેથી તે અરીસામાં જેવો દેખાય, તેથી તે ચિત્ર સાચું ન બને. એટલે કે જગ, ચપ્પુ અને સાયકલ તે ત્રણેયમાં એવી રીતે જ આવે. બાળ મિત્રો, પછી અહીંયા આપણે દર્પણમાં અડધો ભાગ. તો બાળ મિત્રો, અહીં આપણને નીચે આપેલ ચિત્રો જોવાના, પછી ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે તે રીતે ભાગ પાડી શકે છે. તો બાળ મિત્રો, અહીં આપણે એવી રીતે કરવાનું છે. બાળ મિત્રો, જે આપણે દેખાય છે કે ભાગ પાડી શકે છે ત્યાં હા લખવાનું છે અને ના પાડી શકતા હોય ત્યાં ના લખવાનું છે. જે પહેલું ચિત્ર છે તે આપણે હા એટલે કે આપણે પાડી શકીએ છીએ. બીજો ચિત્ર છે તે પણ આપણે ભાગ પાડી શકીએ છીએ, એટલે આપણે બંનેમાં હા લખશું. પછી ત્રીજો ચિત્ર છે ત્યાં આપણે અડધો ભાગ કરી શકતા નથી, એટલે ના લખશું. જે ચોથું ચિત્ર છે તેમાં આપણે એ પણ નથી કરી શકતા, એટલે કે ના. જે પાંચમું ચિત્ર એ હા, છઠ્ઠું ચિત્ર ના. મારા મિત્રો, આવી જ રીતે તમારે જાતે કરવાનું છે. તો પણ હું તમને આ બધા જ ચિત્રોનો સાચો જવાબ કહી દઉં છું. સાતમો ચિત્ર છે તો એમાં અડધો જે ભાગ છે તે આપણે બનાવી શકીએ, એટલે કે એવો જોઈ શકીએ છીએ, એટલે કે હા. પછી બીજો છે 8મો, તે પણ આપણે જોઈ શકીએ છીએ. 9મો ના,
10મો ના। બાળ મિત્રો અહીં બી છે જે બી એનો અડધો ભાગ થઈ શકે છે, તેથી હા। ટી છે ટી જે લેટર છે તેનો અડધો ભાગ થઈ શકે છે, એટલે કે હા। પછી જે બીજું ચિત્ર છે ટીના બાજુનું તેનું ના થઈ શકે। 9મું ચિત્ર છે તેનું ના થઈ શકે, એટલે કે ના। જે 10મું ચિત્ર છે તેનું પણ ના થઈ શકે। પછી જે 11મું ચિત્ર છે તેનું થઈ શકે છે, જ્યારે 12મું ચિત્ર છે જેનું પણ થઈ શકે છે। 13મું ચિત્ર છે તેનું થઈ શકે છે। 14મું ચિત્ર છે તેનું થઈ શકે છે। 15મું ચિત્રનું નથી થઈ શકતું, કારણ કે જે ઉપરનો ભાગ છે તે મોટો છે અને જે નીચેનો ભાગ છે તે નાનો છે। અને જે બીજો આ છેલ્લો જે છે તેને પણ આપણે જોઈ શકતા। મિત્રો હવે આપણે દર્પણમાં અડધો ભાગ તે જોઈએ। નીચે આપેલ ચિત્રો જુઓ। ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે, તે રીતે ભાગ પાડી શકે છે તે આપણે અહીંયા લખવાનું છે। બાળ મિત્રો, જે ભાગ પાડી શકાય છે તેમાં હા લખવાનું છે નીચે, અને જે ભાગ નથી પાડી શકતા તેના નીચે ના પાડવાનું છે, એટલે કે ના લખવાનું છે। બાળ મિત્રો, અહીં પહેલું જે ચિત્ર છે તેમાં ત્રિકોણ આકાર છે, તેમાં 83 લીટી છે, તે બંનેમાં અડધો અડધો ભાગ થઈ શકે છે, તેથી ત્યાં આપણે નીચે હા લખીશું। પછી જે બીજું ચિત્ર છે તે પણ ત્રિકોણનું જ છે અને તેમાં ઊભી લીટી છે, તે બંનેનો સરખો અડધો અડધો ભાગ થઈ શકે છે, તેથી આપણે ત્યાં હા લખીશું। ત્રીજો છે તેમાં પણ ત્રિકોણ જ છે, પણ તેમાં આડી લીટી છે, તેથી તેનો ઉપરનો જે ભાગ છે તે નાનો છે અને નીચેનો છે તે સાંકડો છે, તેથી તેનો અડધો અડધો ભાગ થઈ શકતો નથી, એટલે કે આપણે ના લખીશું। પછી અહીંયા એક ચોરસ છે જેમાં આડી લીટી છે, એટલે કે અહીંયા થોડોક જે પહેલો ઉપરનો જે ભાગ છે તે એકદમ નાનો છે અને જે બીજો છે તે મોટો છે, તેથી તેનો પણ અડધો અડધો ભાગ થઈ શકતો નથી, એટલે આપણે તેની નીચે ના લખીશું। પછી અહીંયા ઊંધું ત્રિકોણ છે, અહીંયા ઊભી લીટી છે ઊંધા ત્રિકોણમાં ઊંધી લીટી છે, તો અહીંયા થઈ શકે છે ભાગ, બંને બાજુ સરખી થાય છે, અહીંયા ઊભી લીટી છે, તેથી અહીંયા આપણે નીચે આ ઊંધા ત્રિકોણની નીચે આપણે હા લખીશું। અહીંયા પછી એક ઝાડ જેવું એક ચિત્ર છે, જેને આપણે અહીં અડધેથી કરીએ તો અહીંયા ખાલી બે ગોળ જેટલું જ છે અને નીચે મોટું છે, જે બીજો આ લીટીની નીચેનો જે ભાગ છે તે મોટો છે અને જે લીટીને નીચેનો ઉપરનો જે ભાગ છે તે નાનો છે, તેથી અહીંયા ના આવશે, તેથી આ ઝાડની નીચે આપણે લખીશું ના। પછી અહીંયા બી છે, તો બેનો અડધો અડધો ભાગ થઈ શકે છે, ત્યાં એક આડી લીટી કરેલી છે। બાળ મિત્રો, અહીં ઉપર પણ સરખો છે અને નીચે પણ સરખો છે, અહીં આપણે બંનેનો સરખો ભાગ આપણે જોઈ શકીએ છીએ આપણે, એટલે હા લખશું। પછી અહીંયા ટી છે, તો ટીમાં પણ અડધો અડધો ભાગ થઈ શકે છે, ઊભી લીટી છે અને તેથી આપણે તેના નીચે આપણે હા લખીશું। પછી અહીંયા આઈસ્ક્રીમ કોન જેવો આકાર છે, તો બાળ મિત્રો ત્યાં જે લીટીનો ઉપરનો ભાગ છે તે નાનો છે અને જે લીટીની નીચેનો ભાગ છે તે મોટો છે, તેથી આપણે મોટો અને નાનો, તેથી તે સરખા ભાગ પડતા નથી, તેથી આપણે અહીંયા આઈસ્ક્રીમ કોન જેવો આકાર છે એની નીચે આપણે ના લખીશું। બાળ મિત્રો, પછી અહીંયા ગ્લાસ જેવો આકાર છે, તેમાં સીધી લીટી છે, એટલે કે આડી લીટી છે અને આડી લીટીનો જે ઉપરનો ભાગ છે તે થોડોક મોટો છે અને જે નીચેનો ભાગ છે આડી લીટીની નીચેનો ભાગ છે તે થોડોક નાનો છે, તેથી બંને સરખા ભાગ થતા નથી, તેથી આપણે આ ગ્લાસના આકારમાં આપણે એના આકારના નીચે આપણે ના લખીશું। બાળ મિત્રો, પછી અહીંયા એક દિલનું ચિત્ર આપેલું છે, જેમાં અડધો ભાગ થઈ શકે છે, આપણે આ ઊભી લીટી આપેલી છે, ઊભી લીટીનો આગળ અને ઊભી લીટીની પાછળ, હવે બંને જોઈએ તો બંને સરખા જ લાગે છે, તેથી આપણે આ દિલની નીચે હા લખીશું, તે ભાગ પડી શકાય છે। પછી એમ છે, તો એમમાં ઊભી લીટી છે અને આપણે ઊભી લીટીને આગળનો અને પાછળનો ભાગ જોઈએ તો તે બંને જ સરખો દેખાય છે, આજુબાજુનો ભાગ તે બંને જ સરખો દેખાય છે, તેથી અહીં એ પ્રમાણે હા લખવાના છે। પછી અહીંયા ત્રાસો ત્રિકોણ છે, એટલે કે ત્રાસો ત્રિકોણ છે અને અહીંયા
આ જે લીટી છે ત્રાસી વચ્ચે ત્રાસી લીટી છે અને તેની આજુબાજુ તે બંને આપણે જોઈએ તો તે બંને સરખા જ દેખાય છે, તેથી બંનેના ભાગ સરખા પડી શકાય છે. તેથી આપણે આ ત્રાંસા ત્રિકોણની નીચે આપણે હા લખીશું. પછી વિમાન જેવો આકાર છે તો બાળમિત્રો અહીંયા એક સીધી ઊભી લીટી આપેલી છે. એ ઊભી લીટીની આજુબાજુ બંને ભાગ સરખા છે, તેથી આપણે અહીંયા સરખો ભાગ તેનો પડી શકીએ છે. તેથી આપણે અહીંયા આ વિમાન જેવા આકારના નીચે આપણે હા લખીશું. મારા મિત્રો પછી અહીંયા પતંગ જેવો એક આકાર આપ્યો છે, જેમાં જે લીટી આપેલી છે તે જે લીટીનો ઉપરનો ભાગ છે તે ખૂબ જ મોટો છે, જ્યારે લીટીની નીચેનો ભાગ છે તે ખૂબ જ નાનો છે, તેથી તેનો સરખો ભાગ પડી શકતો નથી. તેથી આપણે આ પતંગ જેવા આકારના નીચે ના લખીશું. બાળ મિત્રો પછી અહીંયા એક ઊભો લંબચોરસ છે, ઊભો લંબચોરસ છે અને આપણે આ અહીંયા એક ત્રાસી લીટેલી આપી છે અને ત્રાસી લીટીની આજુબાજુ આપણે અહીંયા જોઈ શકીએ તો બંને જ સરખા જ દેખાય છે, બંને સરખા ભાગ દેખાય, તેથી તેના સરખા ભાગ પડી શકે છે. તેથી આપણે આ ઊભા લંબચોરસના નીચે હા લખીશું. બાળ મિત્રો પછી અહીંયા બીજા કેટલાક વધુ ચિત્રો દોરવાના છે. આપણે એવા ચિત્રો દોરવાના છે કે જેના આપણે અડધા ભાગ કરી શકીએ છીએ, એટલે કે હા આપણે લખી શકીએ છીએ. તો બાળ મિત્રો અહીં તમારે જાતે કરવાનું છે. બાળ મિત્રો અહીં આગળ જોઈએ પછી આપણે અહીંયા ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકશો. બાળ મિત્રો અહીં તમારે જે અડધો ભાગ થતો હોય તેમાં તમારે લીટી કરવાની છે, એટલે કે જાણે કે અહીં કાંસકો આપેલો છે, ઉદાહરણ તરીકે અહીંયા કાંસકો આપેલો છે, તો તેમાં તમે લીટી એવી રીતે તમારે કરવાની છે જેમાં બંને બાજુ સરખું આવવું જોઈએ. અને જો બંને બાજુ લીટી ના થઈ શકતી બાળ મિત્રો અહીં જેટલા ચિત્રો આપેલા છે તે ચિત્રોના અડધા ભાગ થતા હોય તો તમે આ ટપકાવાળી રેખાનો ઉપયોગ કરીને તમારે અહીંયા લીટી દોરવાની છે. અને જે તમારે સરખો ભાગ થઈ ના શકતા હોય ત્યારે તમને લીટી દોરવાની જરૂર નથી, એટલે કે અને નીચે ના લખી દેવાનું છે. બાળ મિત્રો પહેલું છે તે કાંસકાનું ચિત્ર છે અને તેનો અડધો ભાગ થઈ શકે છે, તેથી તમારે અહીંયા લીટી કરવાની છે અને નીચે હા લખવાનું છે. બીજું પોસ્ટ કાગળનું એક ચિત્ર છે, જેને આપણે કવરનું એક ચિત્ર છે, જેમને આપણે ઊભી લીટી તેને કરીએ તો તે આખું એને આજુબાજુ સરખું જ દેખાય છે, તે સરખો ભાગ થઈ જાય છે, તેથી આપણે નીચે હા લખીશું. ત્રીજો છે તે 8નો છે. આ 8 અંક છે અને તે આપણે એનો ઊભી લીટી કરીએ તો તેની આજુબાજુ બંને સરખો ભાગ દેખાય છે, તેથી આપણે અહીંયા હા લખીશું. પછી અહીંયા આપણે કાતર જોઈએ તો કાતરમાં પણ આપણે અડધો ભાગ કરી શકીએ છીએ, એટલે સરખો, એટલે આપણે અહીંયા ઊભી લીટી કરીને અહીંયા નીચે હા લખવાનું છે. પછી બટન છે તો બાળ મિત્રો બટનમાં આપણે અડધો ભાગ કરી શકીએ છીએ અને આપણે આ જે 4 ટપકા છે 2 ટપકાની વચ્ચે તમારી લીટી કરીને અહીંયા નીચે હા લખવાનું છે. પછી કેટલી છે જેમાં આપણે ભાગ કરી શકતા નથી, તેથી આપણે અહીંયા કશું દોરવાનું પણ નથી અને નીચે ના લખી દેવાનું છે. પછી છે પેન્સિલ, તો બાળ મિત્રો અહીં પેન્સિલનો અડધો સરખો ભાગ થઈ શકે છે, તેથી આપણે અહીંયા નીચે એક ટપકાવાળી લીટીનો ઉપયોગ કરીને અહીંયા નીચે હા લખી દઈશું. બાળ મિત્રો પછી કપ છે, જેને અડધો ભાગ થઈ શકતો નથી, તેથી આપણે અહીંયા લીટી પણ નહીં દોરીએ અને આપણે ના લખી દઈશું. પછી અહીં એક રાજાનું જે મુગુટ છે તો એ આપણે સરખા ભાગ કરવા જઈએ તો તે થઈ શકે છે, એટલે આપણે અહીંયા લીટી પાર દઈશું અને વચ્ચોવચ્ચ લીટી પાર દઈશું અને અહીંયા નીચે હા લખીશું, કારણ કે તે સરખો ભાગ થઈ શકે છે. પછી અહીંયા એક ડ્રેસ છે, કપડાં છે, થોડાક ડ્રેસ છે, તો બાળ મિત્રો અહીં આપણે સરખો ભાગ તેનો કરી શકીએ છીએ, તેથી અહીંયા વચ્ચે તેની આડી સીધી લીટી કરીને તેની વચ્ચોવચ્ચ અને પછી નીચે અહીંયા હા લખી દેવાનું છે, કારણ કે તેના બંને સરખા ભાગ થઈ શકે છે. બાળ મિત્રો પછી અહીંયા ઘંટ આપેલો છે, ઘંટના પણ સરખા ભાગ થઈ શકે છે, તેથી આપણે અહીંયા વચ્ચોવચ્ચ લીટી પાડીને અહીંયા હા લખવાનું છે. બાળ મિત્રો પછી આપણે અહીંયા એક બેગ છે,
બાળ મિત્રો અહીં બેગ છે તો અહીંયા તમારે એ સૂટ બેગ છે તો અહીંયા એક સરખા ભાગ બની શકતા નથી, તેથી તમારે અહીંયા લીટી ટપકાવાળી લીટી દોરવાની નથી અને અહીંયા નીચે ના લખી દેવાનું છે. બાળ મિત્રો પછી વિમાન છે. તો બાળ મિત્રો વિમાનમાં તમે વચ્ચે લીટી પાડવા જાઓ તો તે બંનેનો સરખો ભાગ થઈ જાય છે, તેથી આપણે અહીંયા ટપકાવાળી લીટી વચ્ચોવચ્ચ દોરીને તેને નીચે હા લખવાનું છે. પછી સ્ક્રૂ છે. સ્ક્રૂમાં અહીંયા આપણે અડધો ભાગ કરવા જઈએ તો તે થઈ શકતો નથી, તેથી આપણે અહીંયા નીચે ના લખીશું. પછી ટુ છે તો તેમાં પણ આપણે અડધો ભાગ કરવા જઈએ તો આપણે થઈ શકતો નથી, તેથી આપણે અહીંયા નીચે ના લખીશું. પછી અહીંયા ચશ્મા છે. તો બાળ મિત્રો ચશ્માનો આપણે અડધો ભાગ કરીએ તો તેનો થઈ શકે છે, તેથી આપણે અહીંયા ચશ્માની નીચે હા લખી દઈશું અને તેની વચ્ચોવચ્ચ છે તે આપણે અહીંયા ટપકાવાળી લીટી આપણે અહીંયા દોરી દઈશું. બાળ મિત્રો પછી અહીંયા સુટકેસ બેગ છે. તો બાળ મિત્રો અહીં આપણે જોઈ રહ્યા છો કે અહીં આપણે સીધી આપણે એનો સરખો ભાગ થઈ શકે છે, તેથી આપણે તેની વચ્ચોવચ્ચ સીધી લીટી પાડીને હા લખી દઈશું. બાળ મિત્રો પછી ઇસ્ત્રી છે, જેનો સરખો ભાગ થઈ શકતો નથી, તેથી આપણે અહીંયા નીચે ના લખીશું. બાળ મિત્રો પછી અહીંયા છત્રીનું ચિત્ર આપેલું છે, જેમાં આપણે તેનો સરખો ભાગ કરવા જઈએ તો તેનો સરખો ભાગ થતો નથી, તેથી આપણે અહીંયા ના લખીશું અને ઘડિયાળનો પણ થતો નથી, તેથી આપણે તેની નીચે ના લખીશું. બાળ મિત્રો આગળ જોઈએ તો અહીં છે અડધા ભાગ પરથી તમે અક્ષરોનું શું અનુમાન કરી શકશો, તો એ તમારે કરવાનું છે. તો બાળ મિત્રો અહીં એક અડધો અંક આપણે એબીસીડીના થોડાક લેટર્સ આપેલા છે. તો બાળ મિત્રો એનું અડધું ચિત્ર શું હશે, એટલે કે તે આખું પૂરું થઈને શું બનશે એ આપણે અનુમાન કરવાનું છે. તો જવાબ આવશે તો અહીંયા હા, અક્ષરોના અડધા ભાગ પરથી કહી શકાય છે કે આ અક્ષરો A, C, H, U, B અને X છે. જે બાળ મિત્રો એ તમારે આવી રીતે અનુમાન કરીને તમારે ચર્ચા કરવાની છે. બાળ મિત્રો આગળ જોઈએ તો અહીં શબ્દોના અડધા ભાગ જોઈને શબ્દોનું અનુમાન કરો. તો બાળ મિત્રો અહીં તમારે આ શબ્દો છે તેમને અડધું ચિત્ર તમારે દોરવાનું છે. પહેલાં તમારે અનુમાન કરવાનું છે કે આ કયું ચિત્ર હશે અને પછી તેના જેવું હોય તેનું બાજુ કે નીચે જે હોય તે ત્યાંમાં તમારે ચિત્ર દોરીને પછી તમારે જોવાનું છે કે મારું અનુમાન સાચું છે કે ખોટું. તો જવાબ આપશે પહેલું HOW એટલે કે HOW બનશે, બીજું છે તે WAX બનશે, જે ત્રીજું છે તે COOKED એ બનશે અને જે ચોથું છે તે DICE બનશે. એટલે કે તમારે અહીંયા અનુમાન કરીને તમારે મિત્રને પણ આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. પછી અહીંયા આપણે મહોરું બનાવવાનું એટલે કે મહોરા બનાવવાની રીત અહીંયા છે એ તમારે જાતે તમારા વર્ગખંડ કે ઘરમાં તમારા મિત્ર સાથે અહીંયા તમારે બનાવવાનું છે, એ તમારે જાતે બનાવવાનું છે. અહીંથી આપણો પાઠ સમાપ્ત થાય છે.